નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત। એક અદ્ભુત ઔષધિના દર્શન થયા છે અહીંયા, બટ દુર્ભાગ્યની વાત એ છે કે આપણે અહીંયા કાદવમાં કમળ ખીલે છે અને ઠીક એવી રીતના જ આ અમૂલ્ય ઔષધિ અહીંયા ઉગેલી છે। તમે બધા જોઈ બી હશે, પણ એના ગુણો વિશે કોઈને ખ્યાલ નથી। આજે એવા એના અદ્ભુત અને ચમત્કારી ગુણો વિશે તમને કહેવા માંગુ। જુઓ, આ છે અંગારી, આને અઘેડો કહેવાય, આહારીઓ કહેવાય, બરાબર। અને આ બધા રોગોનું શમન કરે એટલે સંસ્કૃતમાં એને અપામાર્ગ કહેવાય અને એનું સાયન્ટિફિક નેમ છે એકાઇરેન્થસ એસ્પિરા। જુઓ, આ રીતના એને લટજીરા બી કહેવાય। જુઓ, આ રીતના એને સરસ મજાના બીજ હોય, આ રીતના, બરાબર। બહુ અદ્ભુત ઔષધિ છે। હવે વાત કરીએ એની તાસીર છે કડવી, તીખી અને ગરમ। એના કારણે એ ત્રણ દોષનું શમન કરે છે, સાથે કફ અને પિત્તનું બી શમન, કફનું શમન કરે છે। મેઇન તો જે લોકોની છાતીમાં કફ ભરાયેલો રહેતો હોય એનો ઉપયોગ કરી શકે। બીજું, ચોખાના ધોવણ સાથે આના જે બીજ ખરા એનું ચૂર્ણ, અડધી ચમચી ચૂર્ણ ચોખાના ધોવણ સાથે જો લેવામાં આવે બે ટાઈમ, તો હરસ મસાની અંદર જે પડતું લોહી છે ને એ મિત્રો બંધ થઈ જાય। બીજું, આની તાસીર મૂત્રલ હોય છે, એટલે કિડનીના કોઈ બી રોગો હોય એની અંદર બી આનો ઉપયોગ થાય છે। અને ત્રીજું કે આનો ચમત્કારિક ફાયદો કે એના જે પાંદડા આવે છે, પાંદડાનો રસ જો દાંતમાં લગાવવામાં આવે તો દાંતનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો ઇન્સ્ટન્ટ મટી જાય છે। બીજું, આને દંતુ એટલે કે દાંતણ તરીકે બી આનો ઉપયોગ થાય છે, એના જે ડંઠલ છે એનો, અને એના જે મૂળ ખરા જેને પંચાંગ કહેવાય એ બધાનો બી ઉપયોગ આપણે કરી શકીએ છીએ। પણ એનું વિસ્તૃત માહિતી કોઈક દિવસ બીજા વિડીયોમાં લઈશું। અત્યારે મેં તમને એક સાંકેતિક એક બ્રીફ આપ્યું કે ભાઈ આ કેટલી અદ્ભુત ઔષધિ છે એકાઇરેન્થસ એસ્પિરા। આપે મને સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર। જય હિન્દ જય ભારત।